ગઈ તારીખ 6 ફેબ્રુઆરીના રોજ પુનિતનગર સોસાયટીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં બે ઈસમોએ ચોરી કરેલી અને એ બાબતે પૂજારીએ ફરિયાદ આપેલી અને એમના દાનપેટીમાંથી રોકડ રૂપિયા અને અમુક વસ્તુઓની ચોરી થયેલી, જે બાબતે ફરિયાદ આપતા ફરિયાદની તપાસ કરેલી અને ફરિયાદ બાબતે તપાસ કરવામાં આવેલી અને ઉપરોક્ત સીસીટીવીના આધારે બે ચોર છે ઈસમ છે મેહુલ ઉર્ફે ભૂરો મામો ધનજી મેળા તેમજ ભરત પરમાર બંને ઈસમોને સીસીટીવીના આધારે પકડી દીધેલા અને એમની પૂછપરછમાં તેમને ગુનો કબેલો અને મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે. ટોટલ મુદ્દામાલ 53,515 રૂપિયાનો રિકવર કરવામાં છે, જેમાં ચલણી નોટો તેમજ અન્ય વસ્તુઓ સામેલ છે. હાલ તપાસ ચાલુ છે. આમનો મેહુલ ઉર્ફે મામાનો ધનજીનો ગુનાઓ 30 જેટલા ગુના છે અને પાસામાં પણ અગાઉ જઈ આવેલો છે અને અન્ય આરોપીનો પણ 15 ગુના દાખલ થયેલા છે ને તે પણ પાસામાં જઈ આવેલા છે. હા, મેક્સિમમ તો આમ આ ધાર્મિક જગ્યાઓ છે મંદિરમાં ખાસ કરીને દાનપેટી અને રોકડ પૈસાની ચોરી કરવાની ટેવવાળો છે એવું તપાસ દરમિયાન ખુલવા